કરતા જોવા મળી રહ્યા છે અને ગોલ્ડમેન સેક્સનો રિપોર્ટ પણ આવ્યો છે જેમાં સિલેક્ટેડ કંપનીઓ માટે તેમને પોતાના રેટિંગ જે છે તેમને અપગ્રેડ કર્યા છે. ઓકે, ફરી એકવાર તૃપ્તિ તમારી પાસે આવશું, પણ ખાસ કરીને બેન્કિંગ અને એનબીએફસીઝ એક ફોકસમાં આવતા દેખાઈ રહ્યા છે અને આ રિપોર્ટ જે રીતે આવતો દેખાયો છે એના પર આપણે ફરી એકવાર નજર કરીશું. પરંતુ એનબીએફસી સ્પેસમાંથી એક વ્યૂ ખાસ કરીને હુડકો માટે લઈ લઈએ સૌમિલજી, કારણ કે હુડકો માટે આજે જો સમાચાર પણ આવતા દેખાઈ રહ્યા છે, MMRDA સાથે MOU કર્યા છે અને ફંડ આપવા માટે ખાસ કરીને MOU જે છે તે અહીંયાથી કરવામાં આવ્યા છે અને સારી એવી અપસાઇડ આપણને હુડકો બતાવી રહ્યો છે, 6% આસપાસની તેજી. કઈ રીતે અહીંયા ધ્યાન રાખી રહ્યા છો? ચાર્ટ કેવા લાગી રહ્યા છે? લોંગ ટર્મ માટે બહુ જ સારી પિક છે. જે આપણે ઓવરઓલ જે ઘટાડો આપણે જોયો ઇન લાસ્ટ 6 months, એ ઘટાડોનો ઓલરેડી હવે અહીંયા મને લાગે છે કે એબીસી પેટર્નમાં કરેક્ટિવ ખતમ થઈ ગયું છે અને એક સેકન્ડ, અને આની અંદર જે એબીસી કરેક્ટિવ પેટર્ન પૂરું થયું છે અને અહીંયાથી જે આપણે રેલી જોઈ ઇન લાસ્ટ 1 month, એ આખી એક ઇમ્પલ્સિવ રેલી છે. એ રેલીની અંદર એક 61% નું રિટ્રેસમેન્ટ કાલે થઈ ગયું છે અને અહીંયાથી મને લાગે છે એક નવી રેલી ઉપરની તરફ શરૂ થઈ છે. હુડકોમાં બાય ઓન ડિક્લાઇન્સની સ્ટ્રેટેજી રાખવી, શોર્ટ ટર્મ મીડિયમ ટર્મ બે ઉપર રાખવું, બાય ઓન ડિક્લાઇન્સની સ્ટ્રેટેજી રાખવી. જે શોર્ટ ટર્મનો જે સ્ટોપ લોસ છે એ અરાઉન્ડ 198 197 ની આસપાસ રાખો અને 256 ની આસપાસના ટાર્ગેટ રાખવા ઇન ધ મીડિયમ ટર્મ આઉટલુક. ઇન ધ શોર્ટ ટર્મ 233 ના ટાર્ગેટ્સ રાખવા ઇન હુડકો. પણ મને એવું લાગે છે કે આ લોંગ ટર્મમાં આ જે પ્રીવિયસ હાઈસ છે 350 340 ની આસપાસ, એ પણ કાઢી શકે એમ છે અને ઉપરમાં લોંગ ટર્મમાં બહુ સારા લેવલ્સ દેખાડી શકે એમ છે.